નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદની સંભાવના ઓછી હોવાનું જણાવીને આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ વાવાઝોડા બનવાની પરિસ્થિતિ અંગે પણ વાત કરી કેટલીક જરૂરી માહિતી આપી છે। તેમણે કહ્યું કે ચોમાસું બદલી રહ્યું છે અને તેવામાં સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે તેનું જ હવામાન છે। મહારાષ્ટ્રના ખેડૂતોને શનિવારે નવરાત્રિની મોટી ભેટ મળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાસીમનો નવો શેતકરી મહાસન્માન નિધિ યોજના 5મો હપ્તો બહાર પાડશે। આ પહેલા પીએમ મોદી આ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના 18મો હપ્તો રજૂ કરશે, જે અંતર્ગત દેશના 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ નવરાત્રિના તહેવારોની ઉજવણી શરૂ થઈ છે, ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક રજાના દિવસે ઇમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગામી રવિવાર એટલે કે આજે સાંજે 4:30 વાગ્યે મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાશે। એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે। અમદાવાદની જાહેરાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આરોગ્ય સંભાળ સુવિધાઓ સુધારા કરવા માટે આગામી 10 વર્ષ સમગ્ર દેશમાં 75,000 તબીબી બેઠકો ઉમેદવારનું આયોજન કરી રહી છે। તેમણે આ જાહેરાત હીરામણી આરોગ્ય ધામનું ઉદ્ઘાટન કર્યા બાદ શહેર નજીક અડાલજ ગામમાં સભાને સંબોધિત કરી હતી। અમદાવાદમાં મણિનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું। સવારના સુમારે 7 વાગ્યાની આસપાસ મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું। ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના જુનિયર એન્જિનિયરે મણિનગર રેલવે ક્રોસિંગ નજીક મોતને વહાલું કર્યું હતું। નવરાત્રી દરમિયાન વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી। આ દરમિયાન સગીરા મિત્રને ગોંધી રાખીને 3 લોકોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના બાદ સબ સલામત દાવા કરતી ગુજરાત સરકાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે તેમજ પ્રહારો કર્યા છે। રાજ્ય સરકારના વર્ષ 2005 પહેલાના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે એટલે કે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, ત્યારે આ બેઠક પહેલા આજે રાજ્યના સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટી માહિતી આપી છે। તેમના અનુસાર ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક જિલ્લામાં સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 7 દિવસ સૂકો રહેવાના છે। આ વિસ્તારમાં વરસાદની આગાહી નહીવત છે, જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત પણ વરસાદ પડવાની સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે।